કયા પ્રકારના રોગ? ખાલી કેન્સર કોઈ પણ પ્રકારનું હોય. પછી અચ્છા, કેન્સર ડૉક્ટર એમ કે આ 3 કલાક નથી જીવે એમ, એ અહીં પૂગી જાય એટલે ગુરુ મહારાજની કૃપાથી એને જીવનદાન મળે છે. પછી એક જો એનું માંડ્યું જ હોય તો આપણે કોઈ ભગવાન નથી. પણ સારું થાય જ ના આવે છે. હું કોઈ દી ક્યાંય એડવર્ટાઈઝ કરવા ગયો નથી. હા હા, એમ મેં કોઈ દી કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી. એને સાધુ કહેવાય. શાંતિ પમાડે એ સાધુ. બાકી સાધુ તો ગોતવા જાય એટલે કે તમને જ્યાં શાંતિ મળે ને. હું તો એટલું કહું છું, ગમે ત્યાં ગમે એ સાધુને પગે પણ નથી લગાતું. હાલો ને, તમે એના કર્મ જાણતા નથી. જો તમે એને ટચ થાઓ તો એના કર્મના ભાગીદાર તમે બની જાઓ કે ન બની? 100%. હર કોઈ વ્યક્તિની ઉર્જા 3 થી 3.25 ફૂટ ફરતી હોય. જેવું જેનું કર્મ એવી એની ઉર્જા. 100%. હે, ઘણી વાર આપણે વાતું નથી કરતા કે આજ હું સવારે ઉઠીને કામે જતો હતો ને ઓલો ભાઈ હામો મળ્યો ને મારો દી બગડી ગયો. હે, પણ હકીકત એ હામો મળ્યો ને દી ન બગડ્યો હોય, પણ એની ઉર્જા ને તમારી ઉર્જા મેચ ન થતા આપણને તકલીફ થાય છે. તમે કોઈ દી એવું નક્કી કર્યું કે હાલો આ દારૂડિયાને ઘરે પગલાં કરાવી એમ? ન કરાવી. આપણને ખ્યાલ છે કે દારૂડિયો, પણ માણસનો ભાવ એવો હોય કે સાધુ સંતો બ્રાહ્મણ કોઈ વ્યક્તિ કોઈ સજ્જન ના ઘરે આંગણે આવે તો આંગણું પવિત્ર થાય. 100%. સારી ઉર્જા સ્થાપિત થાય. અને આ જગ્યા ડગલે ને પગલે શુદ્ધ અને અશુદ્ધ છે. પહેલાંના ઋષિ મુનિઓ બધાય નકર તે હાથી ઘોડા હતા જ. હાથી ઘોડા હતા જ તે, પણ છતાં પેદલ હાલીને યાત્રા કરતા. પેદલ હાલીને યાત્રા કરતા. શું કામ? સમાજ કલ્યાણ માટે. કે ઈ સંત જે જગ્યા ઉપર પગ મૂકે ને એ જગ્યા સીધી પવિત્ર થઈ જતી. આવી એની ઉર્જા હતી. હવે અટાણ કોકને કહેજો છે 5 કલાક અહીં બેહવું છે સમય નથી તો કર્યા વિના કોઈ પામતો નથી. નકર આપણને ઘણી ઈચ્છા હોય કોઈ સંતોના દર્શન કરી, પરિક્રમા કરી, આ કરી, આવી બધું હોય. પણ આત્મા ન ઠરે તા લગણ કેમ દંડવત કરવા? છે સંતો, અમાપ સંતો છે. એના હિસાબે તો આ પૃથ્વી ટકી રહી છે. પણ એ દર્શન નથી દેતા. એનું કરો હું? કારણ કે પાત્ર જોયા વિના એ પીર હે ને, પાત્ર હવે રહ્યા નથી ક્યાંય. હટાને તો પૈસા ને યાર છે, ગમે ક્યાંથી પૈસા આવે, હગા ભાઈ ને કાપી નાખે પૈસા હાટું. હે, દુઃખી છે માણસો પૈસાથી દુઃખી છે. લક્ષ્મી કોઈની થઈ નથી, કોઈની થવાની નથી. લક્ષ્મી તો એક વહેતી શેરવાણી છે. એ વિષ્ણુ પત્ની છે. તમારી થોડી થાય ભલામણ? થાય? ન થાય. લક્ષ્મી એક વહેતી શેરવાણી છે, વિષ્ણુ પત્ની છે. પણ પહેલાંના જે ઋષિ મુનિઓ થઈ ગયા, જે રાજા મહારાજા થઈ ગયા, એ સંત જેવા જીવન હતા રાજાના. હતા ને, સંપૂર્ણ ત્યાગી સમાજ માટે, સમાજ કલ્યાણ માટે. સમાજ કલ્યાણ માટે જે રાજા હતા ને એ સંતથી વિશેષ હતા. રાજા રામ પણ થઈ ગયા ને, તો રાજાની પદવીમાં જ હતા ને. તો રાજાનું એક જીવન સંત જેવું હતું કે એની આગળ જે કોઈ જાય ને એ પાછો ન આવતો. પછી નાનો હોય કે મોટો, એને માટે બધાય હરખા હોય કે ન હોય એમ સંત માટે બધાય. પણ સંતનું જીવન એક વખત ઉકવડા જેવું થઈ જાય ને તો એ પામી જાય. કારણ કે ઉકવડામાં માણસો બધી વસ્તુ નાખે, ભીની નાખે ને, હુકેલી નાખે ને, કાગળ નાખે ને, કચરો નાખે, બધું ક્યાં નાખો તો કે ઉકવડામાં. ઉકવડાય ક્યારે કોઈ દી તમને એમ કીધું આ વસ્તુ ન નાખ, આ નહીં નાખતો, આ ભીનું છે એ ઓલકે નાખવાનું છે, હુકલાઈ નાખો, કીધું નહીં. એક સંતનું જીવન ઉકવડા જેવું હોય. સમાજ ગમે ત્યારે ગમે એવા આક્ષેપો પણ નાખે છે, સંત સહન કરે છે. અમારા સંત મૂળદાસને લઈ લો, એને પોતાની નથી પડી, એના શરીરની નથી પડી. કારણ કે કામ, ક્રોધ, લોભ, મોહ, હું મારું ને મન એને ટાળી દીધા છે. એ સંત બને. એને એના શરીરની પરવા નથી, એને સમાજની પરવા નથી કે તું તમ તાર કહી દે જા કે આ બાળક જે છે ને એ સંત મૂળદાનો જા કહી દે. એ કહી શકે. આ સંતની વ્યાખ્યા છે. ગમે એને સંત કેવો કેમ. એટલે હું તમે એમ માનો છો કે ભગવા પહેરી લીધા એટલે સંત થઈ ગયા? હે, મોટી જટા વધારી એટલે સંત થઈ ગયા? વાળ તો બધાને વધે ભલામણ.
અમારે હમણાં એક કેવું થયું હતું મહાત્માજી આવતા, આપણે ટીકા નથી કરતા, પણ એને એવું કીધું હતું, એટલે આપણે સત્ય બોલવાનું એક આપણે સત્ય બોલીએ. એટલે મારી પાસે એણે સલમનો માલ માંગ્યો. એટલે મેં કીધું, બાપુ હું પીતો નથી. હા. તો કે તે હું તમારા ભેગ પીરો, એટલે હું સલમ પીવે એને સાધુ કહેવાય? સાધુજી કે જો અમારે જટા ના તેન બધું આને સાધુ કહેવાય. મેં કોડાવ જટા તમે કાલ વધારી, અમે તો આદિથી જટાધારી છીએ, હા. તમે જટાત કાલ વધારી, પછી પ્રમાણ દેવું પડે. હા. તઈ એને નક્કી થાય કે નહીં હવે બીજું કાંઈ થાય એમ. ઓલા કહે છે ને કે ભાઈ ભગવામાં શૈતાન જોયા છે, પેન્ટ શર્ટમાં સાધુ જોયા હા હા છે. અમારે જુનાગઢમાં એક સાહેબ છે, હા. એ આમ 24 કલાક આમ કપડે ડાઘ નથી પડવા દેતા, પણ અમે જઈને એને દંડવત કરી છીએ. હા. આવા પણ સંતો છે. 100%. અમારે જાઓ વેકરી ગોંડલની બાજુમાં રતી દાદા નામ છે, એને 24 કલાક ઇન્સર્ટ હોય. કાલ પણ દેવા થતું ને ઇન્સર્ટ 24 કલાક ઇન્સર્ટ રાખે. એટલા વાળ પ્રોફેસરના હોય એવા વાળ, ઇન્સર્ટ કાયમી. પણ એને અમારે આસન આપવું પડે બે બાજુમાં. એટલે સંતો છે જ નથી એવું નહીં, પણ સંતોને હવે નક્કી થઈ ગયું કે આ સમાજમાં રહીને કરવું હું. હા. માયા મોટી નાગણી બસા પોતાના ખાય, એમાંથી જો કોઈ ઉગરે તો મોટો મણિધર થાય. મીરાબાઈ, તુકારામ, નરસિંહ મહેતા, દાસી જીવન, જબુબાઈ, મૂળદાસ, જગુબાઈ, આ બધા સંત મણિધર થઈને પૂંજાય. તમે હું ડેંડા વધ્યા એટલે ફરતા જ ધોકા ખાઈ. આ બાપુ પાસે આ મેળવી લઉં, આ બાપુ પાસે આ મેળવી લઉં, આ વધી ગયું. અપેક્ષા વગર કોઈ આવતું નહીં. બાપુ આ એક હવે તમારા જીવન થોડી વાત કે તમારે સાદું જીવન, તમે મેં કીધું ને અનેક રીતે સેવા થતી હોય, તમે અનેક દવા આપો છો કે અનેક મોટા રોગો, તો આપના ગુરુ મહારાજની કૃપા જગ્યાની ચેતનાથી અનેક લોકો સાજા થાય છે. આ થોડી વાત સમજવી છે કે પરોપકારની ભાવના સાચું જોડાયેલી વાત છે. એ આ જે દવાનું તમે આપો છો એ ગુરુ મહારાજની પ્રેરણા કે તમારું વિચરણને લીધે તમે? નહીં, ગુરુ મહારાજની કૃપા. અચ્છા. જે તે સમયે અમે પ્રાર્થના કરી હતી ગુરુ મહારાજને કે મહારાજ કાંઈક એવી ઔષધિ બતાવો કે જેથી કરીને સમાજનું કલ્યાણ થાય. હા. તો મહારાજે જે ઔષધિ કાઢી, યોગ એની તપાસ બધી કરી અને એ ઔષધિ કાઢી અને પછી એને 3 દિવસ એને પૂજામાં રાખી, મંત્ર ઉપસાર ઔષધિ બનાવી. બરાબર. એની પોતાએ, અને એ ઔષધિ અમને આપી હતી કે આ ઔષધિનું તમે આ રીતથી આમ કરો એટલે આમ થાય. એ એક એનું વસન છે. બરાબર. કે આનાથી આ થાય, એટલે અમે એની વસ્તુ ગોતીને બધાને આપી છીએ ને બધાને સારું થાય છે. અચ્છા. આમાં આપણું કાંઈ નથી, આમાં આપણું કાંઈ નથી. પરંપરા હતી એ જાળવી. હા, એની જાળવી રાખી. ગુરુ મહારાજની આદેશ પ્રમાણે અમે હાલીએ છીએ કે ભાઈ આ ઔષધિ આપવાથી આ વસ્તુ, આ રોગ મટશે. વિશ્વ આખું બીમાર છે, બસ આ એક બીમારીની સેવા થાય એટલી કરો. પછી તો અહીંયા જે આવે ને અમુકને તો જીવાતું પડી ગયું હોય, આ બધું આ હળી ગયું હોય, તો એના ઘરના વ્યક્તિ એને રાખવા ન માંગતા હોય. અમુક વ્યક્તિ એવું કહે છે કે બાપુ આને કાંઈક એવી વસ્તુ આપો ને તો આ ફેલ થઈ જાય, તો અમારે તો જોવું મટે. આવા માણસો પણ આવે છે, સમજાણું? તો અમુક એવી વ્યક્તિ આવે છે, એના હું અડધી કલાક તો બેઠો આંગળીએથી જીવડા કાઢું છું. 8 દી સુધી હાથમાંથી વાસ નથી જતી, લીંબુથી ધોઈને તોય રાતના ઓચિંતાની નીંદર ઉડી જાય કે આ વાસ એની આવે છે, પણ હાથમાંથી જાતી મગજમાં ફીટ થઈ જાય વાસ. એટલે ખાલી જીવડા નીકળી જાય ને તો એને શાંતિ મળી જાય. શાંતિ મળે ને એટલે અમે એવું નક્કી કરી લઈએ કે અમારું ભજન થઈ ગયું. 100%. બસ આ સેવા 1 રૂપિયો લીધા વિના સમય હોય. જોકે હવે તમે એવું નક્કી કરી નાખ્યું છે કે ભાઈ બધાને જમાડી અને પછી દવા દેવી, એવું અમે નક્કી કરી દવાના વાર અને એમ કયા પ્રકારના શનિ રવિ 2 દિવસ દવા, અને એમ કયા પ્રકારના રોગ? ખાલી કેન્સર કોઈ પણ પ્રકારનું હોય. પછી અચ્છા, કેન્સર. ડૉક્ટર એમ કે આ 3 કલાક નથી જીવે એમ, એ અહીં પૂગી જાય એટલે ગુરુ મહારાજની કૃપાથી એને જીવનદાન મળે છે. પછી એક જો એનું માંડ્યું જ હોય તો આપણે કોઈ ભગવાન નથી. હા, વિધિના લખેલા તો આપણે કોઈ ભગવાન તો નથી. પણ સારું થાય જ ના આવે છે. હું કોઈ દી ક્યાંય એડવર્ટાઈઝ કરવા ગયો નથી. એમ મેં કોઈ દી કોઈ પાસે 1 રૂપિયો લીધો નથી.
પછી અમારા અમુક સેવકો હોય ને એ કે બાપુ આવી સેવા આવી તો અમે ન કરી શકીએ, જીવડાટ ન કાઢી શકીએ, પણ આ લોકોને બધાને જમાડો. મારી પાસે શું છે તો હું જમાડું. એ કે કરિયાણું અમે કહી દેવું, ત્યાંથી તમારે ભરી આવવાનું, અને અહીં જેટલું થાય એટલું ખવડાવી પીવડાવીને મોકલો. તો અમે પછી કઢી ખીચડી દર શનિવારે શનિ રવિમાં ચાલુ કરી છે. બીજા દે છે અને અમે ખબર અમે રોકડા રૂપિયા ક્યાંય અહીં રૂપિયા લેતા રોકડા રૂપિયા ન લેવાના, નહીં. ડાયરેક્ટ પ્રોપર સેવા. હા, એનાથી ભરી આજ જ કરિયાણું ભરી આવ્યા. હા બરાબર. હવે આજ સવારે વહેલા 5 વાગે હું ખુદ ઉઠે, મારા હાથથી કઢી બનાવે, ખીચડી બનાવે, અને 6 વાગ્યે દર્દી ચાલુ થઈ જાય. એટલે 1-1.5 વાગ્યા લગન ટ્રાફિક જામ, પછી હળવળવું થાય. એમ જ રવિવારે થાય 2 દિવસ. એટલા દર્દી અત્યારે હાલમાં 1500-2000 દર્દી તો રેગ્યુલર આવે છે સવારમાં. પણ મને હું કહું ને એવું નહીં, તમારે આવવાનું શનિ રવિમાં અને બધા દર્દીની મુલાકાત લેવાની. એ કહે, હું કોઈને કહેતો, હું કોઈ નામ નથી પૂછતો ક્યાંથી આવીશો ને શું છે ને ફલાણું શું થાય. હા, દવા ચાલુ? તો કે હા, એ દવા બંધ કરી દે ને આ ચાલુ કરી દે, સારું થઈ જાય. લાવા અમુક વ્યક્તિને કલાકોમાં પણ કમ્પ્લીટ કરીને મોકલેલા છે. અમુક વ્યક્તિને 2 મહિને દવા પણ લાગુ નથી પડી. પણ 110% લાગુ પડે. તાસીર ઉપર દવા લાગે, જેવી જેની તાસીર એ પ્રમાણે, કોઈને વહેલી કોઈને મોડી, પણ 110% દવા લાગે. પણ રેગ્યુલર દવા કરવી પડે. દેશી દવામાં થાય હું ખબર, 15 દી લઈને એટલે થાકી જાય કે આમાં કંઈ ફેર નથી પડ્યો. 15 દિન દવામાં થાકી જાય. પણ હકીકત આવું નથી હોતું. 1-1.5 મહિનો તમે દવા લો ને તે તમારા શરીરને લાગે. આ ધીમી ગતિથી કમ્પ્લીટ કરે. એટલે આ ગુરુ મહારાજની કૃપા છે દવાની. એટલે દવા આપી છે. બીજી કોઈ પણ પ્રકારની દવા કરતા નથી, ખાલી કેન્સરની શનિ રવિમાં દવા કરી છે. જ્યારે દવા કરી ત્યારે કોઈ પણની દવા કરીને એટલે એ દર્દીને પહેલો વહેલો આશ્રમમાં લાવવો પડે, પછી ન લાવો તો હાલે. એક વખત લાવવો પડે. શું કામ કે આશ્રમમાં પગ મૂકે ને તો અમે મહારાજને પ્રાર્થના કરીએ, મહારાજ આ દર્દી આપણા આંગણે આવ્યો છે, અમારી પ્રાર્થના આનું કે જે કંઈ ભલું થાય એવું પ્રાર્થના કરીને અમારી પ્રાર્થના સાંભળે છે અને સારું થઈ જાય. અને બાપુ એક વચ્ચે આ કપાલ ભૈરવ દાદાની તમારી ઉપાસના છે, એના માટે અનેક આસનો પણ કરો છો. હું કાર્યક્રમમાં બાપુ વાત કરતો એક વચ્ચે યાદી કરાવું કે સાધુ પોતે પોતાની સિદ્ધિ કે પોતાના યોગની વાત કરે તો સારું ન લાગે, પણ એક સમજવા માટે વ્યવસ્થાના ભાગરૂપે આ કપાલ ભૈરવ દાદાની જે તમારી ઉપાસના સાધના છે એ જગ્યા પણ છે, એની થોડી વાત કરો. એ તપસ્યા આ દર્દીઓના સંકલ્પ માટે કે બધાને સારું થઈ જાય એ માટે? નહીં, એમાં એવું છે, અમારા ગુરુ મહારાજ હતા ને હઠયોગી હતા, એટલે એની પરંપરા અમે જાળવી રાખી છે. એની પરંપરા આસનની પ્રક્રિયા. આસન 84 આવે, 84 જેને સિદ્ધ 84 કહેવાય. અને અમે હઠયોગી છીએ. આસનની પ્રક્રિયા કરી છે પણ હઠયોગમાં કરી છે. માનો કે મારે જ્યારે નામકરણ મારું કરવાનું હતું ત્યારે મેં બાપુને પૂછ્યું, મેં બાપુ મારું નામ સાધુ સમાજમાં મારે શું આપવું? સંસારી નામ તો મારું રમેશ છે, એ સાધુ સમાજમાં હાલે નહીં. એટલે બાપુએ મને એવું કીધું, મને કે તારું નામ એક બાજુ મૂક, પહેલાં નામની સ્થાપના કરવી પડે. પહેલાં નામની સ્થાપના કરવી પડે, પછી નામકરણ થાય. એટલે મેં ઈસી સેકન્ડે નક્કી કરી લીધું હતું કે જ્યાં લગન મારા નામની સ્થાપના નહીં થાય ત્યાં લગન હું એક પગે ઊભો રહે. સમજાણ? એટલે હું 12 મહિના ને 17 દિવસ એક પગે ઊભો રહ્યો. એટલે 1 વર્ષ. 18મા દિવસે ગુરુ મહારાજને આવવું પડ્યું. એની આંખે એને આસન નાખ્યું, મને તેડીને હુવરાવ્યો. મને કે પછી નામકરણની જગ્યાએ એને નામની સ્થાપનાની જગ્યાએ નામકરણ કરી નાખ્યું. સિદ્ધરામદાસ નામ આપવામાં આવ્યું. હા, બાપુએ જ આપ્યું. આ પહેલો હઠયોગ મારો. પછી મેં આ ભૈરવ આસન કર્યું, એ 17 મહિનાનું હાલ્યું. મતલબમાં એનો યજ્ઞ આહુતિ અમુક સમય આપતો, અમુક સમય એનું ધ્યાન કરતો, આવું બધું કરતો. એટલે એ 17 મહિના લગન સતત લગાતાર ગુરુ મહારાજના આદેશ પ્રમાણે કે ભાઈ આ તમારું કાર્ય પરિપૂર્ણ થઈ ગયું, હવે આગળ વધો એમ. પછી મેં શીર્ષાસન કર્યું હોપારી ઉપર 21 દિવસનું. બરાબર. હોપારી એની માથે માથું, પગ અધર, 21 દિવસ રાત દિવસનું. ત્યારે પણ ગુરુ મહારાજની હાજરી કે હવે આ કાર્ય પૂરું, એના કહેવા મુજબ.
પછી મેં લોલંગરી આસન કર્યું કે 21 કિલોની હાકળ ઇન્દ્રિય ટાંગીને 3 મહિના ઊભો રહ્યો. હા. મતલબમાં હજી સુધીમાં મેં અપેક્ષા નથી રાખી કે મહારાજ મેં એટલા આસન કર્યા, આ સિદ્ધિ, આ વસ્તુ મેં કરી, તો આનાથી શું થાય એવું હજી મેં પૂછ્યું નથી. હા. ક્યારેય નહીં. પૂછવાની જરૂર પણ નથી. જે કાંઈ સંકેતો થાય, હા. જે કાંઈ સંકલ્પો થાય, એ કાર્ય આશ્રમમાં થઈ જાય તો મારે પૂછવાની ક્યાં જરૂર છે? પછી કરે. માનો કે મને ઈચ્છા થઈ કે ભાઈ મારે આજ કાલ રિંગ બોર કરવો છે, પાણીની અછત છે, રિંગ બોર કરવો છે, પૈસા તો છે જ નહીં, હા. પણ સંકલ્પ તો થયો ને કે રિંગ બોર કરવો છે. આવો સંકલ્પ થઈ જાય તો સવારે રિંગ બોર વાળો સામેથી આવે કે બાપુ હા. હવે કોને મોકલ્યો હોય એવું મેં કોઈ દી પૂછ્યું નથી કે તમે કોને આને મોકલ્યો તમે. એટલે અમે ભૈરવ આસન 17 મહિનાનું ગયું ને એટલે મેં એવું નક્કી કર્યું, ખુદ નક્કી મેં જ, કે ભાઈ મેં ભૈરવ મહારાજની સાધના 17 મહિનાની કરેલી છે, તો ભૈરવ મહારાજની મૂર્તિ હોય તો દર્શન કાયમી માટે થાય, એ માટે અમે ભૈરવજીની સ્થાપના કરી. પ્રતિકાત્મક સ્વરૂપે. હા, એટલે ભૈરવજીની સ્થાપના કરી. તો ઘણાને કેવું છે કે બાપુ હજી શિવજી નથી આપણે, તો અમે શિવજી લઈ આવીને એની સ્થાપના કરી. હા. એક પ્રતીક માટે. હા, સમાજને નક્કી થાય કે ભગવાન છે, એટલે નકર ભગવાન મૂર્તિમાં નથી. ભગવાન તો અહીંયા બેઠો. ભગવાન મૂર્તિમાં નથી, ગોતવા ગયા મળતો નથી. હા. હવે આમાં રાજકીય લોકો પણ આવે, સાંસારીઓ તમામ ક્યાંક ને ક્યાંક અપેક્ષા લઈને અહીં આશ્રમે આવતા હોય, તમારી પાસે આવતા હોય, પ્રસાદી આપો, આવું બનતું હોય. પરંતુ સાંપ્રત કાળમાં એવું પણ થતું હોય, તમારા દ્વારા કામ થતા પણ હોય, શ્રદ્ધાથી, ઈશ્વરની કૃપાથી, અહીંની ચેતનાથી કામ થતા હોય. ફરીવાર ક્યારેય કામ પૂરું થાય એટલે દેખાય પણ નહીં, એ નાનું મોટું કામ પણ ન થતું હોય. માણસો સંસારીઓ એટલા આવે કોઈ પણ આશ્રમમાં, બધા દુઃખી છે, બધા દુઃખી, અને ક્યાંક લેવા આવે છે સાધુ પાસે. સાધુ પાસે આ જોવડાવીએ, સાધુ પાસે આ કંઈક આશીર્વાદ મળી જાય, સાધુ પ્રસાદી આપે તો સારું થાય. આ માહોલની તો વાત કરું તો એ બધાની અપેક્ષા છે કે કાંક મળી જાય. હા. એ માણસ આળસુ છે, કર્યા વિના કોઈ પામતો નથી. કરવું નથી ને સીધો ઢગલો કરવો. હા. બાપુ પાસે ઢગલો કરો. જો બાપુ ઢગલો કરતા હોય તો બાપુ થોડો આમને રખડતો હોય. હા. એ નો ધીરુભાઈ ઘોડે બંગલો બનાવીને બેઠો હોય. હે, પણ માણસ સંતોષ જેવી ચીજ નથી. નકર ભગવાન બધાને બધું આપે છે, કર્મને આધીન. આ બધું કર્મને આધીન છે. પછી તો અટાણે એવું હાલ્યું છે કે ભાઈ તમારો ધંધો બાંધી દીધો છે ને કોઈ આમ કરી નાખ્યું, કોઈ કાંઈ કરતો નથી. આગળ ધંધો ધીરુભાઈનો કોઈ બાંધી દેજે, તાંત્રિક ગમે હોય ધીરુભાઈનો ધંધો બાંધી દે, બંધાય. નાના માણસોને શું કામ બંધાય? આળસુ છે, કરવું નથી, કર્યા વિના પામવું છે, એ તો શક્ય જ નથી. સૂર્યનારાયણ સવારથી સાંજ સુધી તમામને રોજી રોટીનો વ્યવહાર એ રાખે છે કે સવારે, અને અચાનક સિસ્ટમ એવી થઈ ગઈ છે રાતે 4 વાગે હુવે અને બપોરે 1:30 વાગે ઉઠે. અત્યારના સિટીની પ્રજાને ખબર પણ નથી કે સૂર્યોદય કઈ રીતથી થાય છે. ઘુવડ પ્રજાતિ થઈ ગયું, ઘુવડ. હા હા, એવું થઈ ગયું છે. નકર હવાપોર, સવારમાં સૂર્યની પહેલી કિરણ હોય ને એટલે એમાં ઉર્જા હોય. સાંજે તમે મંથન કર્યું હોય ને એ જ મંથન સવારમાં પ્રાપ્ત થાય. સૂર્યનારાયણ એની ઉર્જાથી તમને સાંજ સુધીમાં આપી જ દઈશ, એ તમને આપી જ દઈશ. અને હવાપોર થઈ જાય ને પછી તડકો મળે, બીજું કાંઈ મળે નહીં. માણસ થાકે, તડકો છે હાલો સાંયે જાય, થાકે નથી કાંઈ પ્રાપ્ત થતું. એટલે પોઝિટિવિટી નથી મળતી. સવારમાં એની કિરણોની હારવાર એની ઉર્જા એવી હોય કે તમે જે રાત્રિના મંથન કર્યું હોય ધંધા વિશે કાંઈ પણ કાર્ય, એ સવારમાં તમને પ્રાપ્ત. સવારથી સાંજ સુધીનું જે કર્મ કરો ને એ તમને સાંજે જ મળી જાય, કાલનું એ આપતો નથી. અને તમે માંગો છો 7 પેઢીનું, કેમ મેં સેટિંગ આવે? બેલેન્સ વિનાના બેંકમાં જાવ તમને શું મળે? બેલેન્સ તો નથી. પણ પ્રથમ માત પિતા, બીજા ગુરુ મહારાજ અને ત્રીજા કુળદેવી, આ સિવાયની કોઈની જરૂર નથી. જેને માત પિતાની સેવા નથી કરી એને ભગવાન શિવજી પણ માફ કરતા નથી. અને અટાણ માત પિતાને તો કોઈ હાલતું ને, તમે બેહો ને તમને શું ખબર પડે? પહેલાં લઈને બેઠા હોય, કોડા એને અનુભવ કર્યો એટલે તને કહેતા હોય શાંતિથી જવાબ દે નહીં.
પણ જે વ્યક્તિએ માત પિતાની આત્માને ડૂબાયો છે એને ભગવાન શિવજી પણ માફ કરતા નથી. 100%. એટલે માત પિતાની સેવા ગઈ, વડીલોનો આદર અવકાર ગયો, આ બધું ભૂલાતું જાય છે કાયમ. કાયમ ભૂલાઈ જાય. 100%. નથી ભૂલાતું? એવું નથી લાગતું તમને? હા, શરીરમાં પણ 7 ચક્રો છે. આપણે વાત કરી ને મૂલાધાર ચક્રથી લઈને અલગ અલગ, એની વાતાવરણ ઉપર કેટલી અસર ને આપણા શરીર ઉપર અને સંગીત ઉપર કેટલી અસર, એ ઋતુ પ્રમાણે કેટલી. આ ચક્રોને જાગૃત કરવા સંસારીઓ શું કરી શકે કે જેથી નિરોગી રહી, તંદુરસ્ત રહી? પહેલી વસ્તુ તો પાત્ર પરિપૂર્ણ તો નથી જ કોઈ પણ. હા નીતિ ઇઝ ધર્મ. હા, નીતિ ઇઝ ધર્મ. તો નીતિ ઉપર કોણ છે અટાણે? કોઈ નહીં. તમે ત્યાં બજારમાં બેહો ને તો સાફ કરીને બેહો, કા રૂમાલ પાથરીને બેહો. હા એમ તમારું શરીર તો સ્વસ્થ નથી. હા તમને ભગવાને પ્યોર પેટ્રોલની ગાડી બનાવીને મોકલ્યા છે. હવે તમે કેરોસીન રેડો છે, એમાં શું થાય? આસ્કા જ મારે. હા એ આસ્કા જ મારે. એમ સંસારી બધા અટાણે આસ્કા મારે, પેટ્રોલની જગ્યાએ કેરોસીન રેડે. જ્યાં લગન પ્યોર પેટ્રોલ સદગુરુ પાસેથી પ્રાપ્ત થાય છે, જેને જ્ઞાન કહેવાય છે. જ્યારે કોઈ એવા સદગુરુ કોઈને પ્રાપ્તિ થઈ જાય અને સદગુરુના બોધ ઉપર હાલે એટલે એ અવશ્ય આ જાગૃતિ કુંડળીની કરી શકે છે. પણ એવા ગુરુ ક્યાં? નથી. કેમ સેટિંગ કરવું? છે એ મળતા નથી, અને જ્યાં છે ત્યાં કોઈ જાતા નથી. અટાણે જો હારા કપડાં પહેર્યા હોય ને એટલું હોનું બોનું ટાસમાં કે બાપુ આમ જો. એવા કંઈક સંતો આપણા ગીરના જંગલમાં ધ્યાન, યોગ, સાધના, તપસ્યા. મેં મારી જિંદગીમાં 2800 વર્ષની મૂર્તિના દર્શન કરેલા છે. અચ્છા. એ માનવ સેવા માટે જ કરે છે, એના માટે કરતા નથી. એટલે સંતો આપના ટેકા છે, કરે છે. પણ પ્રથમ માત પિતાને હાંસવી નથી શકતા. એમાં કુંડળી જાગૃત કરવાની વાત જ ક્યાં આવી? માત પિતાની સેવા તો કરતા નથી. બેઝિક ધર્મ જ નથી નિભાવતા. કારણ કે સંસ્કાર જ પહેલેથી એવા મળે. હા. બાપ એવા બેટા, મા એવી દીકરી, જેવું વાતાવરણ હા. એવા સંસ્કાર મળે. અને એ સંસ્કારમાં પણ એ સંસ્કારને સત્ય રાહ બતાવનાર કોઈ સંત છે. કદાચ ભટકી ગયા હોય, સંતોનું કર્તવ્ય એ છે કે રસ્તો બતાવવાનો. એ તમને પરિપૂર્ણ કરી ન દે, તમને રસ્તો બતાવે. ભાઈ આ હાઈવે અહીંથી અહીંયા જ જાય છે, સીધો વયો જાય છે. પણ તમે જ આડા રસ્તે વયો જાઓ ત્યાં કાંટાઈ લાગે, રોદાઈ આવે, બધું થાય. હાઈવે ઉપર ન આવે. જેની ગતિ જ નથી આ કરવાની, એ શું કરી શકશે? તમારે ભાવના હોય, પણ પ્રેમ, ભાવ, લાગણીથી અધિક કોઈ વસ્તુ નથી. પ્રેમ ને ભાવ બે વસ્તુને પેદા કરવો પડે છે. પ્રેમ અને ભાવને પેદા કરવો પડે છે. પ્રેમ ભાવ ખાલી પેદા કરો ને એટલે સામેવાળામાં લાગણી પેદા થઈ જાય છે, એને કરવી નથી પડતી. જેમ ભજનને ભક્તિમાં ફેર છે, ભજનને ભક્તિમાં ફેર છે. ભક્તિ કાયદેસર તમારે કરવી જ પડે છે, અને ભજન થઈ જાય છે, એને કરવું નથી પડતું. એની જ આનંદમય થઈ જાય. વાહ બાપુ. બાપુ ખૂબ આનંદ આવ્યો આજે આ સંવાદની અંદર. વાણી રૂપી બે પુષ્પોમાંથી સમાજને પ્રેરણા મળે, સમાજને એક રાહ મળે. આપણે કહે ને પબ્લિક તો ઘણું હોય પણ માણસો ખૂબ ઓછા હોય. આમાં 10 માણસો પણ જીવનમાં ઉતારે ને તો આપણે આ બેઠા એ સમય પસાર કર્યો ને એ આપણા માટે આનંદનો વિષય છે. આજે અમારા કાર્યક્રમમાં આવ્યા, સત્સંગ કર્યો બાપુ, આપનો ખૂબ ખૂબ આભાર.